સુરતના કામરેજમાં નકલી ડોક્ટરો પર પોલીસની તવાઈ ફરમાવવામાં આવી છે। અલગ અલગ 15 ક્લિનિક પર દરોડા પાડી 5 જેટલા નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે। કામરેજના હલદરુ ઓમ ઇન્ડસ્ટ્રીયલ અને ઉભેડ વિસ્તારમાં દવાખાનું ચલાવતા હતા। ઝોલાછાપ ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા હતા। કામરેજ પોલીસે એક મહિલા અને 4 મુન્નાભાઈ MBBSને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તમામ નકલી ડોક્ટરો મૂળ યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના વતનીઓ હોવાનું સામે આવ્યું છે। હું પોલીસ ઇન્સ્પેક્ટર RV ગોજિયા, કામરેજ પોલીસ સ્ટેશન। ગઈકાલે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી રહેવી હકીકત મળી હતી કે લગભગ કામરેજ વિસ્તારના ખાસ કરીને હલદરુ અને જે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં અમુક નકલી ડોક્ટરો કે જે ડિગ્રી વગરના ક્લિનિક ખોલીને બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે છેડાઓ કરી રહ્યા છે એવી બાતમી રાહે હકીકત મળતા તરત જ કામરેજ પોલીસ દ્વારા મેડિકલ સ્ટાફના ઓફિસરોને સાથે રાખી અને લગભગ 15 જેટલા આવા ક્લિનિકો ઉપર રેડ કરતા એમાંથી 5 જેટલા ક્લિનિકો છે એ ડિગ્રી વગરના નકલી ડોક્ટરો ત્યાં લોકોની સારવાર કરતા હતા। અમુક જે શિડ્યુલ ટાઈપની જે દવાઓ છે કે જે MBBS ડોક્ટર કે ઓથોરાઇઝડ ડોક્ટરના પ્રેસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન આપી શકે પેશન્ટને, એવી દવાઓ પણ અમુક મળી છે। તમામ દવાઓ અને આ 5 ડોક્ટરો વિરુદ્ધમાં અલગ અલગ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી